મિત્રો બગીચો હમણાં છે ને પ્રુનિંગ કર્યો એટલે ઘણા મને એમ કે આ આદર્શ પ્રુનિંગ છે, આદર્શ પ્રુનિંગ નથી મિત્રો. ખાસ હું કહું છું એટલા માટે કે આ મેં છે ને મારે નીચેથી સરસ મજાનો બગીચો રાખવો હતો. બહુ આવકને અને એને ધ્યાનમાં રાખવા કરતાં મેં આના સૌંદર્યને ધ્યાનમાં રાખ્યું છે. મારે નીચેથી આમ સરસ મજાનો જો હું બતાવું તમને, આવો સરસ મજાનો દેખાય ને આવો મારે રહેવા દેવો હતો. એટલે બાકી સાચું પ્રુનિંગ કેવી રીતનું થાય ને એનું હું તમને કહું. જો આ સાચું પ્રુનિંગ છે, આવડા મોટા આંબા થઈ જાય એટલે આ રીતના એને કાપવાના. આનાથી પણ થોડુંક એઠું હોય તો પણ ચાલે, આ રીતનું કાપવાનું. આ જો કાપ્યા પછી એમાં પાંદડા આવ્યા છે, બહુ તંદુરસ્ત ને તાકાતવાળા પાંદડા ને તાકાતવાળી કોર આવશે આમાં. આમાં તો અત્યારે બરાબર ફીટા છે, 1-2 જ ફીટા છે, પણ વધારે ફૂટે તો એને પણ પાછું પ્રુનિંગ કરી નાખવાનું, કાપી નાખવાનું. આ સાચું આદર્શ પ્રુનિંગ આ છે મિત્રો. એટલે ઘણી વખત આ પણ થઈ શકે. આ બીજો નમૂનો છે. આમાં શું કર્યું છે, વચ્ચેથી ડાળો કાપી છે અને ખુલ્લું કર્યું છે. ફર્સ્ટ નંબરનું હાવ પ્રુનિંગ કરવું હોય તો આ આદર્શ. આ બહુ મોટો બગીચો હોય, હાવ કાપવાનું મન ન થતું હોય તો વચ્ચેથી જુઓ મેં ડાળો કાપી છે, વચ્ચેથી. એના કારણે શું થાય મિત્રો, જુઓ તમે, આના કારણે ઉપલો તડકો પૂરેપૂરો એની ઉપર મળે અને હવા પણ મળે, ખુલ્લું થાય. એક વસ્તુ યાદ રાખજો, હવા અને તડકો અને ફૂલ જોઈએ. જેટલી હવા મળે, જેટલો તડકો મળે એટલા એના વિટામિન્સ એટલે કે બેક્ટેરિયા તૈયાર થાય એમાં આ જમીનમાં, અને એટલો રોગ બીજા ઓછા આવે. બીજા બેક્ટેરિયા જે હોય એના નુકસાનકારક એ ન થાય. જો આ બગીચાને બધી બાજુથી ઘણી બધી ડાળો કાપી છે. જો આ કાપી છે, આ કાપી છે, આ કાપી છે, આ કાપી છે, આ બધી ડાળો કાપી છે. એ સિવાયની ઘણી ડાળો આ બાજુ પણ છે, કાપી છે. જુઓ આ રીતનો પણ થાય. અને બીજું મિત્રો મારે એ કહેવું છે કે આ બગીચામાં જો આ મારા મૂળ ઉપર દેખાય છે, એનો અર્થ એવો કે અમે આમાં 2-3 વખત ધૂળ નાખી, ટાઈસ નાખી, એટલે ખામણા નીચે વહી ગયા છે. તો આ વખતે હું શું કરું છું, આમાં પેલા છાણિયું ખાતર નાખી દઉં છું. હમણાં 8-10 ટ્રોલી ટ્રેક્ટર આવે ને એ આમાં નાખી દઉં છું બધા જ. એટલે આ ખાડાઓ થઈ ગયા પછી એમાં ખાતર નાખી દીધા પછી એની ઉપર ધૂળ આવશે. અડધું ટ્રેક્ટર અથવા પાપા ટ્રેક્ટર, એ ટ્રેક્ટર બધામાં આવી જશે. એના કારણે એ જે ખામણાઓની જે નીચું થઈ ગયું છે એ ખામણા થોડાક ઊંચા આવી જાય. મિત્રો ખામણા હંમેશા ઊંચા રાખવાના. ખામણા નીચે હોય એટલે એમાં પાણી ભરાય ચોમાસાનું, ઉનાળે શિયાળે પાણી ભાવ ત્યારે પણ અહીંયા ભેજ વધારે રહીએ અને એના કારણે ટોટલી જે જીવાત, કીટકો, રોગ એ બધા આ ખામણામાં તૈયાર થાય છે મિત્રો. આ ખામણામાં એટલે ખામણું આ મારું જે છે નીચું થઈ ગયું છે એને હું ઊંચું લઈ આવીશ. જુઓ તમે અહીંથી આમ બધા જ ખામણાઓ હેઠા છે, આ બધા જ ખામણાઓ ઊંચા આવી જશે. જો આ જુઓ, આ મૂળ જુઓ, આના જંગલનું ઝાડ હોય ને એવી રીતનું છે. હાવ આખું તો હજી ખરે છે. જો આ રીતનું આની ઉપર લગભગ આટલે સુધી માટી આવી જવી જોઈએ. આમાં અડધું ટ્રેક્ટર આવી જશે બધામાં. એટલે આ બધા જ જે થળિયા છે એ ઊંચા આવી જશે. થળિયા ઊંચા આવી જાય એટલે અહીંયા પાણી ન ભરાય, રોગ ન થાય. એમાં જો આ ટાઈસ જેવું કે લાલ ધૂળ હોય તો એમાં રોગ કાળી ધૂળ કરતાં ઓછો થાય. એટલે જો આ બધું જ દટાઈ જશે અને પ્રોટેક્શન પણ મળી જશે મૂળને. જુઓ તમે રીતસરનું જોઈ શકું, નીચે રાખીને કહું એટલે જો આ કેટલું નીચું છે અને ઓલી જમીન કેટલી ઊંચી છે વચ્ચેની, જોઈએ. આ એક ખાસ કરવા જેવું છે. એટલે વરસાદ ન થાય જો હજી 10 દિવસ, 8-10 દિવસ, તો હું અત્યારે છાણિયું ખાતર ગોતું છું. છાણિયું ખાતર મળી જાય એટલે આમાં નાખી દેવામાં આવશે. છાણિયું ખાતરથી ભરી દેવામાં આવશે. એની ઉપર પેલી ધૂળ આવી જાય, ધારની ટાઈસ, એટલે ઓલું અંદરનું ખાતર છે ને એ બરાબરનું કામ કરે. એકદમ ગળતિયું હળી જાય અને પૂરેપૂરું કામ કરે. ધૂળ તો નાખવી જ છે, ખાતર ન મળે તો પણ મારી ઈચ્છા એવી છે જો ખાતર મળી જાય તો આ જે માથે ધૂળ નાખીને એનો પૂરેપૂરો લાભ લેવાઈ જાય. જુઓ તમે અહીંયા કેટલી ઊંચી છે, આ ધૂળ નાખેલી ધૂળ છે, બહારની ધારની ધૂળ છે આ. અને આ ખામણું જુઓ કેટલું હેઠું છે. આ તડકો છે ને મિત્રો આવતો જ નહીં. જુઓ તમે અત્યારે જે તડકો પડે છે, આ બગીચામાં ક્યાંય તડકો પડતો જ નહીં.
અત્યારે આમાં તડકો પડવા માંડ્યો, આ સારી બાબત કહેવાય. જો કે બધે જ હજી જોઈએ એવો તો નથી જ પડતો, પણ આટલોય તડકો પડતો નહીં. પેલા એમેઝોનના જંગલ જેવું ઢક થઈ ગયું હતું. હાથી ઢક કહેવાય, અથવા તો સૂર્યનો પ્રકાશ પણ નીચે ન પહોંચે, એને બદલે આટલું કોરું થઈ ગયું, એ સારી વાત છે. એટલી બધી કેરી વેડી લીધા પછી પણ હાંખુના ઢગલા જ થતા હોય છે. જુઓ, આ હાંખું છે. આમાં પણ છે. વાડીમાં છે ને મિત્રો, વાડીમાં આવીએ એટલે કેરીની ને એની આમ પેલી રેજ નહીં. સિટીમાં હોય ને ત્યારે એમ થાય કેરી ખાઈ લેવી, કેરી ખાઈ લેવી. અહીંયા કેરીયું જ હોય, આમાં ફરતી કેરીયું જ રખડે છે. હું જ્યાં જોઉં ત્યાં. અને પક્ષીની કેરી હોય એટલી રહી ગઈ, પક્ષીઓ ખાય ઉપરાંત ખરે. અને હું મોટે ભાગે વાડીમાં હોય ને એટલે આખા દિવસમાં એક જ વખત રસોઈ બનાવું. બાકી જે ઓદું કોદું કહીએ ને, એટલે કે ચોરાની શીંગ છે, કે કાચું કેળું છે, કે પાકેલ કેળું છે, કે કેરી છે, આવું જ બધું ખાવું. જંગલમાં હોય એમ. આના વિટામિન પણ બહુ મળે. અને આમાં જ્યાં તમે હાથ નાખો, જુઓ કેરીયું પડીશ છે આમાં. આ કલમમાં મેં કાપી પ્રુનિંગ કરી છે. આને પણ આદર્શ કટિંગ ન કહેવાય, એટલા માટે કે બહુ ઊંચીથી કાપી છે. આ બધી ટ્રાયલ છે મારા માટે. તો આ ઊંચીથી કાપી એટલે એના ગજરા નીકળશે ને એ બહુ ઊંચા જશે. આને લગભગ 8 ફૂટથી કાપીએ ને, આવડી કલમોને 8 ફૂટથી, તો એ સરસ મજાની આકારવાળી ગોળ ગોટા જેવી કલમ થાય. આ પાછળ કેરું આવી દીધી છે કાનભાઈ, ફરતી લાઈન. ઓલા શેડે જેવી રીતની કેરું જો રોય ફરતી, એવી રીતની. એટલે સરસ મજાની ફરતી કેરું થઈ જાય, વચ્ચેથી કાઢી નાખી છે. આજે અહીંયા પાછળનો ડેલો છે, ત્યાં થોડુંક રિપેરિંગ કામ કાનભાઈ કરવાના છે. આ બધું લઈ આવ્યા લાગે અહીંયા. ત્યાં સિમેન્ટથી પેલું વાટા કરવાના છે, ટોયડા હતા એ.